પોષક તત્વો અને અનેક ગુણોથી ભરપૂર એવી આજે આપણે એક ચટાકેદાર ચટણીની રેસીપી જોશું, જેને તમે એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકો છો. તો આ ચટણી બનાવવા માટે 1 બાઉલ જેટલા મીઠા લીમડાના પાન લીધા છે, ધોઈને કોરા કરીને લેવાના છે. ત્યારબાદ પેનની અંદર 2 ચમચી જેટલું તેલ નાખ્યું છે. ગેસની ધીમા ફ્લેમ ઉપર આ પાંદડા જ્યાં સુધી ક્રિસ્પી નથી થતા ત્યાં સુધી સાતળી લેવાના છે. હવે આને એક પ્લેટમાં કાઢી લેશું. આ જ પેનની અંદર 2 ચમચી જેટલું તેલ લીધું છે. હાફ કપ જેટલા સિંગદાણાને થોડાક સાતળી લેશું. ત્યારબાદ 7 થી 8 લસણની કળી નાખીશું. લસણ ન ખાતા તો આદુનો ઉપયોગ કરી શકો છો. હવે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. એને પણ થોડુંક સાતળી લેવાનું છે. 7 થી 8 સૂકા મરચાં નાખીશું. ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના છે. 1/4 કપ જેટલા તલ નાખીશું. જ્યાં સુધી આવી રીતે ચટકો ન બને ને ત્યાં સુધી સાતળવાના છે. ત્યારબાદ ગેસની ફ્લેમને બંધ કરીને હાફ કપ જેટલું ટોપરાનું ખમણ નાખીશું અને આવી રીતે કલર થોડોક બદલાય ને ત્યાં સુધી આપણે સાતળી લેશું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં નાખીશું. મીઠા લીમડાના પાન નાખીશું. 1/2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીશું ને ઓન ઓફ કરીને પીસી લેવાનું છે. આ ચટણી તમે એરટાઇટ કન્ટેનરની અંદર 6 મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. તો ચટણી આપણી તૈયાર છે.